છે તમારા બધાના શરીરના તાપમાન માપવાના છે. આપણે પહેલાં અહીંયાથી ધોઈ નાખ્યું છે આને, પછી જેનો ઉપયોગ કરવાનો. હવે ક્યાં રાખવાનું છે? જીભની નીચે. ચાલો આવી જાઓ, જીભની એકદમ નીચે. હવે જીભ બંધ કરી દો. એક કરી દો જીભ, મોઢું બંધ કરી દો. ઓકે, ભાઈ આપણે આમાં જોશું કે ભાઈ જાહ્નવીનું તાપમાન કેટલું છે. તો આપણે અહીંથી ને જોઈએ છે આ જે સફેદ કલરની જે લાઈન છે આમાં જો ખાંચ જોવા મળે છે, અને આ થર્મોમીટરમાં ખાંચ હોતી નથી. શું કામ? તો કે આ ખાંચથી જે તમારું એનું ટેમ્પરેચર છે ને એ સીધું નીચે ઉતરી જાય નહીં. એટલે હવે આપણે અહીંથી આમ જોઈએ કે ભાઈ જાહ્નવીનું તાપમાન જે છે 36.8 છે. બરાબર છે. તો આપણું નોર્મલ મનુષ્યનું તાપમાન કેટલું હોય? 37 સેલ્સિયસ. નોર્મલ માણસનું, સામાન્ય માણસનું. બરાબર. તો અત્યારે આપણે આમાં કેટલું છે? 36.8 એટલે નોર્મલ જ કહેવાય. બરાબર છે. તો આવી રીતે આપણે દરેક વિદ્યાર્થીના તાપમાન માપશું.